પંચાયત પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની સૂચના બહાર પાડવામાં આવી છે અને ગઈકાલ તારીખ 20મી જૂનથી એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓનલાઈન શરૂ થઈ ગયું છે। એ અંગે ઉમેદવારોને કેટલાક પ્રશ્નો છે, એટલે એ અંગે થોડીક માહિતી હું આજના આ વિડીયોના માધ્યમથી આપવા માગું છું। અને હા, અને એની અંદર આ વિડીયો ઉમેદવારોના માત્ર માર્ગદર્શન માટે છે, કારણ કે આપણે જે મૌખિક રીતે વાત કરતા હોય તો એનો એક ફાયદો છે કે એ આપણને જે નાના મોટા પ્રશ્નો હોય એ સહેલાઈથી સમજાઈ જાય, પણ સાથે સાથે આપણે જે મૌખિક રીતે કહીએ એમાં ક્યાંક ગેરસમજ થવાનો પ્રશ્ન રહે, એટલે ઉમેદવારને કોઈ વસ્તુ સમજાય નહીં અથવા તો લેખિત સૂચના અને મૌખિક વચ્ચે થોડોક ફરક લાગે, કારણ કે એ ફરક તમને સમજ ફેરના કારણે હોઈ શકે અથવા કોઈ પણ કારણસર હોય તો એમાં લેખિત સૂચના જ માન્ય ગણવાની, કારણ કે મૌખિક છે માત્ર તમારા માર્ગદર્શન માટે છે। એટલે આ સૂચના મુજબ આજે હું જે વાત કરી રહ્યો છું એ સૂચનામાં તમને ક્યાંય એવું લાગે તો તમારે લેખિત સૂચનાનું જ પાલન કરવાનું રહેશે, એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું। હવે આ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વિશે હું વાત કરું એ પહેલાં વેઇટિંગ વિશે વાત કરી લઉં। બંને ભરતીની અંદર 900થી વધારે, એટલે કે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની અંદર 900થી વધારે ઉમેદવારો કોમન છે, એટલે અમે સામાન્ય રીતે લોકો તલાટીનું પસંદગી પહેલી આપતા હોય છે તલાટીની નોકરીને, એટલે અમે તલાટીનું જિલ્લા ફાળવણી પહેલાં કરીશું। એટલે જે લોકો તલાટીમાં આવવા માગતા હશે બધા આવશે અને પછી જુનિયર ક્લાર્કનું કરશું, એટલે જે લોકોનું તલાટીમાં પસંદગી થઈ ગઈ હશે એ લોકો પછી જુનિયર ક્લાર્કમાં જિલ્લા ફાળવણી માટે આવશે નહીં, એટલે એટલી જગ્યાઓ ખાલી થશે અને એટલી જગ્યા નીચેના ઉમેદવારોમાંથી ભરવામાં આવશે। ઉમેદવારોની મનની અંદર ભાતની ચિંતા, શંકા, કુશંકા છે, તો હું સ્પષ્ટ કરી દઉં કે જે પંચાયત પસંદગી મંડળની આ જે 2 પરીક્ષાઓ છે એ પરીક્ષાની અંદર વેઇટિંગ લિસ્ટની જોગવાઈ છે અને એ મુજબ 2 વર્ષની અંદર ખાલી પડનારી 2 વર્ષ અથવા બીજી ભરતી થાય એ પહેલાં, એટલે બીજી ભરતી થાય ત્યાં સુધી એ બંનેમાંથી જે વહેલું હોય એટલું, એટલે કે જો બીજી ભરતી ના થાય આવનારા 2-3 વર્ષ 3 વર્ષ સુધી તો 2 વર્ષ સુધી આ ખાલી પડનારી જગ્યાઓ ભરવામાં આવશે અને જો એના પહેલાં ભરતી થઈ જાય તો એ ભરતી થાય ત્યાં સુધી જેટલી જગ્યાઓ ખાલી પડી હોય એટલી જગ્યાઓ એ નીચેના ઉમેદવારોમાંથી ભરવામાં આવશે। એના માટે કોઈ વેઇટિંગ લિસ્ટ બહાર પાડવાનું રહેતું નથી, એના પછીના ઉમેદવારો આપણે ઓલરેડી આખું લિસ્ટ, એટલે એના પછીના ઉમેદવારો એની અંદર આવશે, એટલે આ એક બધા ઉમેદવારોની જાણ માટે। બીજું, આ જ્યારે વાત કરીએ ત્યારે લોકરક્ષકને એવું થાય કે તમે પંચાયત પસંદગી મંડળની આ બંને પરીક્ષામાં વેઇટિંગ છે તો લોકરક્ષકમાં કેમ નથી, તો એનું એક થોડું કારણ હું કહી દઉં કે પહેલી વસ્તુ, લોકરક્ષકની અંદર 1થી વધારે સંવર્ગની ભરતી છે, આર્મ, અનાર્મ છે, SRP છે, એટલે અને સરકારનો નિયમ એવો છે કે 1થી વધારે સંવર્ગ હોય ત્યાં વેઇટિંગ લિસ્ટની જોગવાઈ નથી, એટલે જે તે વખતે જાહેરાત બહાર પાડી ત્યારે જ એ વ્યવસ્થા હતી કે વેઇટિંગ લિસ્ટની જોગવાઈ આની અંદર નથી, એટલા માટે હવે એમાંથી વેઇટિંગ લિસ્ટમાંથી ઉમેદવારો લેવાના રહેતા, વેઇટિંગ લિસ્ટ બહાર પણ પાડવામાં આવ્યું નથી અથવા નીચેના ઉમેદવારોને ખાલી જગ્યાઓ સામે ભરવાના પણ નિયમ મુજબ રહેતા નથી। સરકાર એક અપવાદરૂપ કિસ્સાની અંદર કરે તો એ જુદી વાત છે, એટલે આ એક લોકરક્ષકનો ભેદ છે। જ્યારે આ પંચાયત પસંદગી મંડળની આ બંને પરીક્ષાઓની અંદર બંનેમાં એક જ સંવર્ગ છે, એટલા માટે એમાં વેઇટિંગ લિસ્ટની જોગવાઈ છે, ટૂંકમાં એકમાં વેઇટિંગ લિસ્ટની જોગવાઈ છે, આ બંનેની અંદર વેઇટિંગ લિસ્ટની જોગવાઈ છે, જ્યારે લોકરક્ષકમાં વેઇટિંગ લિસ્ટની જોગવાઈ નથી। આ એક સ્પષ્ટતા થઈ જાય। હવે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત કરીએ તો કન્ફર્મેશન નંબરની તમને જરૂર પડે છે, એટલે તમે કન્ફર્મેશન નંબર તમારો ના હોય તો તમારા જૂના કોલ લેટરની અંદરથી તમારે મેળવી લેવાનો રહે છે। પછી જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, અથવા તો હું એ આગળ વાત કરું એ પહેલાં સૌથી પહેલાં ઉમેદવારોને એ કહીશ કે વહેલામાં વહેલી તકે ડોક્યુમેન્ટ તમારા અપલોડ કરી દેજો, એટલા માટે કે તમારું જેટલા તમે ઝડપથી ડોક્યુમેન્ટ, એક તો સૌથી પહેલાં છેલ્લા દિવસે જો બધા લોકો કરશે તો રસ થશે, વધારે ભીડ થશે અને તમારે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, એટલે સારું એવું સર્વર વપરાય છે એની અંદર, એટલે પછી તમે ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરી શકો તો તમને એ તક તમારી જશે। ભૂતકાળમાં પણ અમારી લોકરક્ષકમાં તો અમે ફિઝિકલ કર્યું હતું, પણ અમારે એક ઉમેદવાર એવા હતા કે જેને જાગૃત રહ્યા નહીં, એમને ખબર ના રહી તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન એમણે કરાવ્યું નહીં, પરિણામે એ પાસ થયા હોવા છતાં એમને નોકરી મળી નહીં। એટલે ઉમેદવારો રાહ ના જોવે, વહેલામાં વહેલી તકે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરે। બીજો ફાયદો એ છે કે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરશો એમ અમે ચેકિંગ કરી રહ્યા છીએ, તમને તમારી કોઈ ભૂલ હશે તો અમે તમને જાણ કરશું તો તમે તરત જ તમે નવો ડોક્યુમેન્ટ મેળવવાનો હોય, ક્યાંક તમારે નવો કઢાવવાનો હોય તો તમે કઢાવી શકશો, પછી તમને સમય નહીં મળે, એટલે તમે વહેલો ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યો, અમે કહ્યું કે તમારો આ ડોક્યુમેન્ટ નહીં ચાલે, તમારે નવો કઢાવવો પડશે, તો તમને સમય મળશે, કારણ કે આપણે અને તમે જો ઝડપથી કરશો તો ઝડપથી બધાને નોકરી પણ મળશે, એટલા માટે પણ આ કામ તમારે સમય મર્યાદાની અંદર કરવાનું છે। પાછળથી કોઈ દિવસ એક્સટેન્ડ નહીં થાય અને કોઈ સર્વર વધારાના મૂકવામાં નહીં આવે, કારણ કે જે ઉમેદવારો આ કામ પોતાના સમય મર્યાદાની અંદર કરવા માટે સક્ષમ ના હોય તો એ ભરતીને લાયક નથી એવું માનવાને કારણ રહે, કારણ કે સરકારી નોકરીની અંદર પણ લોકો સમયસર કામ કરે એ અપેક્ષિત છે,
એટલે એક આ મુદ્દા ઉપર તમારું ખાસ ધ્યાન દોર્યું, કારણ કે કોઈ પણ ઉમેદવાર આટલી મહેનત કરીને પાસ થયેલો હોય એ ઉમેદવાર મોડું કરવાના કારણે આ ચૂકી ના જાય, એટલા માટે ખાસ તમને જાણ કરી છે. ઉમેદવારો વેબસાઇટ સતત જોતા રહેવી. બીજું, આપણે તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. એની ઝેરોક્સ નહીં ચાલે, એની ટ્રુ કોપી પણ નહીં ચાલે. ઓરિજિનલ જે કલરમાં જે રીતના છે સ્કેન કરીને અને 2 MBની સાઇઝની અંદર અપલોડ કરવાના છે. રીસાઇઝિંગના સોફ્ટવેર પણ આવતા હોય છે, એની મદદથી તમે કરી શકશો. ફૂદડી મારેલા ડોક્યુમેન્ટ છે ફરજિયાતપણે અપલોડ કરવાના છે. પણ તમે જોશો કે જે કેટેગરીના છે SC, ST, SC, BC અને EWSમાં ત્યાં ફૂદડી મારેલી નથી, કારણ કે દરેક ઉમેદવારે 4 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી, અથવા જનરલ ઉમેદવારે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી. પણ કેટેગરીના ઉમેદવારે પોતાનું એક ડોક્યુમેન્ટ, પોતાની કેટેગરીનું ડોક્યુમેન્ટ તો અપલોડ કરવાનું છે. એટલે તમે જે કેટેગરીમાં તમે અરજી કરી હશે એ કેટેગરીનું ડોક્યુમેન્ટ તમારે ફરજિયાતપણે અપલોડ કરવાનું છે. અને તમે એ ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરો, એનું વેલિડ માન્ય હોય તેવું દસ્તાવેજ તમે અપલોડ નહીં કરો, તો તમને એ કેટેગરીનો લાભ નહીં મળે અને તમે જનરલ કેટેગરીમાં ગણાશો. એટલે એ મુદ્દો ક્લિયર થઈ ગયો. ક્યાંક ઉમેદવારોના એક ઉમેદવાર મને મળવા આવ્યા હતા, એમના એવા પ્રશ્ન હતા કે દાખલા તરીકે એક ઉમેદવારે ફિઝિકલ હેન્ડીકેપ એટલે દિવ્યાંગનું જે પ્રમાણપત્ર છે એ જે તે વખતે એમણે કોઈ એક પર્ટિક્યુલર કેટેગરી, દાખલા તરીકે 1 લાખ કે 2 લાખ, એની ડિટેલમાં હું નથી જતો, પણ એક પર્ટિક્યુલર કેટેગરીનું એમણે ટીક કરેલું હતું. અને અત્યારે એમનું પ્રમાણપત્ર એનાથી જુદું છે. એટલે એ કેટેગરી એમની વિકલાંગતાની જે એમની કક્ષા છે એ બદલાય છે. તો એમાં મારે એ કહેવાનું કે તમે અગાઉ કંઈ પણ ટીક કર્યું હોય, અત્યારે તમે જે અપલોડ કરશો એ પ્રમાણે તમને એનો લાભ મળશે. એ જ રીતે એક બેન મારી પાસે એ રીતે આવ્યા હતા કે એમણે EWSના પ્રમાણપત્રની જગ્યાએ એ બિન અનામત વર્ગના છે એ પ્રકારના પ્રમાણપત્રનો એમણે નંબર એમાં લખેલો છે. તો આવું ઉમેદવારની આવી ભૂલ માટે ઉમેદવારોએ ગભરાવાની જરૂર નથી. એમને અત્યારે જે પ્રમાણપત્ર મૂકવાનું છે, એટલે દાખલા તરીકે જે પેલા બિન અનામત વર્ગનો નંબર ભલે એમણે લખ્યો હોય, અત્યારે એમણે EWSનું પ્રમાણપત્ર મૂકવાનું છે અને એ મૂકશે તો એમને EWSનો લાભ મળશે. એટલે ક્યાંક તમે અગાઉ ખોટો નંબર લખી દીધો હોય તો અત્યારે તમે જે પ્રમાણપત્ર અપલોડ કરશો એ પ્રમાણપત્રના આધારે તમને લાભ મળશે. એટલે આવું જ્યારે ઉમેદવારને મૌખિક રીતે અમારી ઓફિસમાંથી કહેવામાં આવ્યું ત્યારે એમને શંકા ગઈ કે ના આવું તો કરશે નહીં અને કદાચ અમારું અમાન્ય થઈ જાય અને અમે નોકરીમાંથી નીકળી ના જઈએ, એવી ચિંતા એમને થતી હતી. તો અમારી ઓફિસવાળાએ એમને એવું પણ કહ્યું છે કે જો તમારે એવું હોય તો તમે એ પ્રમાણપત્રની સાથે તમે એક અરજી, જેવું કે ભાઈ અમારે જે તે વખતે આવી ભૂલ થઈ હતી ને અમે હવે આ પ્રમાણપત્ર અપલોડ કરી રહ્યા છીએ, એવી એક અરજી તમારે આપવી હોય તો પણ તમે આપી શકો છો. અન્યથા તમે અત્યારે જે પ્રમાણપત્ર અપલોડ કરશો એ પ્રમાણપત્ર મુજબ તમને લાભ મળશે, એ ખાસ તમે સમજી લો. બીજી વસ્તુ એ કે તમે તમારી કેટેગરી, એટલે કે તમારી જે અનામતની કેટેગરી છે એ કેટેગરી તમે બદલી શકશો નહીં. કે તમે SC, BC ટીક કર્યું છે ને હવે તમે EWS કરવા માગો છો તો તમે નહીં કરી શકો. અથવા તમે જનરલ લખ્યું છે ને અત્યારે તમે SC, BCનું પ્રમાણપત્ર લઈ આવ્યા છો અથવા તમને મળ્યું છે, જે તે વખતે નહોતું કે હતું કંઈ પણ, તમે જે તે વખતે તમે અરજી કરતી વખતે તમે જે કેટેગરી રાખી છે એ કેટેગરીમાં ફેરફાર થશે નહીં. અરજી કરતી વખતે તમે કોઈ કેટેગરી રાખેલી છે, અરજી કરતી વખતે તમે જનરલ લખ્યું છે તો અત્યારે તમે જનરલમાંથી બીજી કોઈ કેટેગરીનો લાભ તમને મળશે નહીં. એ જ રીતે અરજી કરતી વખતે તમે જે કેટેગરી લખી છે એ કેટેગરી તમે અત્યારે બદલી શકશો નહીં. હા, તમે અરજી કરતી વખતે તમે કેટેગરી લખેલી છે અને હવે તમે એ કેટેગરીનું પ્રમાણપત્ર નથી આપી શકતા તો તમે જનરલ તરીકે તમે ગણાશો. એટલે એક આ વસ્તુની વાત થઈ ગઈ. એટેસ્ટેશન ફોર્મ કે જેની અંદર તમારી વિરુદ્ધમાં કોઈ ગુનો નથી વગેરેની જે બાબતો છે, એનું જે એટેસ્ટેશન ફોર્મ તમારે ભરવાનું છે એના ઉપર તમારે અંગૂઠો કરવાનો છે. અને અગાઉની ભરતીઓની અંદર એ અંગૂઠાની સાથે સાથે એવું હતું કે આ અંગૂઠો તમારે કોઈ ગેજેટેડ અધિકારીની હાજરીમાં કરવાનો છે ને એમની સહી લેવાની છે. એ વસ્તુ અમે કાઢી નાખી છે. માત્ર તમારે તમારો અંગૂઠો કરવાનો છે. કારણ કે તમારી ભરેલી વિગતો સાચી છે કે નહીં એ ગેજેટેડ અધિકારી ખાતરી નહીં કરી શકે અને એના કારણે તમને ગેજેટેડ અધિકારીની રૂબરૂમાં એ કરવા માટેની તમને મુશ્કેલી ના પડે. અને બીજું એ કે તમે જે વિગતો ભરો છો ને તમારો અંગૂઠો કરો છો, તમારી ભરેલી વિગતો માટે માત્ર ને માત્ર તમે જવાબદાર છો. એ ગેજેટેડ અધિકારીને જવાબદાર બનાવવા અમે માગતા નથી. એટલે તમે આમાં વિગતો ખોટી નહીં ભરતા. તમે એ પ્રમાણે એટેસ્ટેશન ફોર્મ જોશો તો તમને ખબર પડશે કે ખોટી વિગતો ભરવા બદલ તમને કોઈ પણ ખાતાકીય તપાસ વિના તમે નોકરીમાંથી દૂર થશો. એટલે એ એટેસ્ટેશન ફોર્મ તમારે કોઈ વિગતો છુપાવ્યા વિના સાચી વિગતો જ એની અંદર ભરવાનો છે. પછી હવે વાત કરીએ કે તમારી શૈક્ષણિક લાયકાતનું જે પ્રમાણપત્ર છે, તો 12મા ધોરણનું પ્રમાણપત્ર અથવા ડિપ્લોમાનું પ્રમાણપત્ર અથવા 10મું ધોરણ અને 2 વર્ષના ITI વત્તા ઇક્વિવેલન્સી પ્રમાણપત્ર. એટલે 10મું ધોરણનું પ્રમાણપત્ર, 2 વર્ષના ITIનું પ્રમાણપત્ર
અને પછી જે શિક્ષણ વિભાગ તરફથી જે ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ આપવામાં આવે છે એ ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ આપવાનું રહેશે જે લોકો 12મું પાસ નથી અને 10મું વત્તા 2 વર્ષનું આઈટીઆઈવાળા છે તેમના માટે. એસસીબીસીની અંદર તમારે બિન ઉન્નત વર્ગનું પ્રમાણપત્ર આપવાનું થાય છે અને એસસીબીસી અને ઈડબ્લ્યુએસના કેટેગરીના ઉમેદવારો માટે બાંહેધરી પત્રક આપવાનું છે, બાંહેધરી આપવાની છે અને એની અંદર ઉમેદવારોના ભાતભાતના પ્રશ્નો આવે છે. તો અમને અમારું એ તારીખે વેલિડ હોય તો અમારે આપવું કે કેમ, અથવા તો અમને આ તારીખનું હોય તો આપવું કે કેમ, આ 3 વર્ષ માટે વેલિડ છે તો આપવું કે કેમ, આવા ભાતભાતના પ્રશ્નો છે. ઉમેદવારોને મારે એ કહેવાનું છે કે આવું કંઈ પણ કન્ફ્યુઝન ના થાય અને તમારે ક્યાંય પૂછવા ના આવવું પડે અને અમારે ક્વેરી રેઝ ના કરવી પડે. એટલા માટે થઈને અમે દરેક જણ એસસીબીસી અને ઈડબ્લ્યુએસના લોકો છે એમણે આ બાંહેધરી આપવાની છે અને બાંહેધરી આપવામાં તમને કોઈ મુશ્કેલી પણ પડે એમ નથી. બાંહેધરી જે છે એ પંચાયત પસંદગી મંડળની વેબસાઇટ ઉપરના જે ડાઉનલોડ સેક્શન છે એની અંદર બાંહેધરીનો નમૂનો આપેલો છે. એની અંદર તમારે હાથથી ભરીને તમારી સહી કરવાની છે. એટલે તમારે એ ક્યાંય કઢાવવા જવાનું નથી, ક્યાંય ટાઈપ કરાવવા જવાની કોઈ તકલીફ નથી. એટલે તમે બાંહેધરી પત્રક ભરી દો એટલે તમારું કામ પણ સહેલું થઈ જાય, અમારું કામ પણ સહેલું થઈ જાય અને તમને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ના પડે. અને એ બાંહેધરી પત્રકના નમૂના જે વસ્તુઓ તમારે જરૂર પડે એવી છે એ તમામ વસ્તુઓના નમૂના પંચાયત પસંદગી મંડળની વેબસાઇટ ઉપર છે. દિવ્યાંગ લોકોએ એમનું જે વિકલાંગતાનું પ્રમાણપત્ર છે એ એમણે સિવિલ સર્જનનું આપવાનું છે અને એની અંદર વિકલાંગતાની ટકાવારી અવશ્યપણે લખવાની છે. વિધવા બહેનોએ વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર આપવાનું છે અને પુનઃ લગ્ન કર્યા નથી એવું સોગંદનામું એમણે આપવાનું છે. રમતગમતના પ્રમાણપત્રો તમે જે તે વખતે ટીક કર્યું હશે તો જ આપવાપાત્ર છે, તો જ તમને અપલોડ કરવા માટેની એમાં તક મળશે. તમે જે તે વખતે આપ્યું નથી તો પાછળથી તમને લાભ મળવાપાત્ર નથી. માજી સૈનિકના પ્રમાણપત્ર પણ જે અમે એમાં લખેલા છે એ પ્રમાણે આપવાના થાય છે. કોમ્પ્યુટરના પ્રમાણપત્રમાં જો તમે 10મા અને 12માની અંદર તમારો કોમ્પ્યુટર હોય તો એ 10મા અને 12માની માર્કશીટ તમારે અપલોડ કરવાની છે અથવા કોઈ માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે અથવા તમે કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય જેની વિગતો પણ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે કે તમે કોમ્પ્યુટરના દાખલા તરીકે BCA થયા છો કે DCA થયા છો કે એવી કોઈ ડિગ્રી છે જે સરકારે CCC જેના બદલામાં CCC કરવાની જરૂર નથી. આ ડિગ્રી કારણ કે તમારે CCC હોવું ફરજિયાત છે અને CCCના વિકલ્પમાં શું આપ્યું તો 10મા અને 12મામાં કોમ્પ્યુટરનો અભ્યાસ અથવા તો અમે જે BCA MCA ટાઈપની ડિગ્રી જે એમના સરકારના સર્ક્યુલરની અંદર લખેલી છે એ જો ડિગ્રી ધરાવતા હોય તો તમારે એનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. અહીંયા કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર ફરજિયાત આપણે મૂક્યું નથી, પણ હું તમને સલાહ આપું છું કે તમે એને અપલોડ કરી દો. પણ તમારી પાસે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર નહીં હોય તો નિમણૂક કરનાર સત્તાધિકારી તમને નિમણૂક આપશે નહીં. એટલે અત્યારે તમે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર અપલોડ કરશો તો એનો સૌથી મોટો ફાયદો એ થશે કે તમારું પ્રમાણપત્ર ગમે ત્યાં પડ્યું હોય તો તમે એને મેળવીને તમે અત્યારે અપલોડ કરી દેશો તો જ્યારે તમે ખરેખર તમારી હાજર થવા માટે જશો ત્યારે તમારી પાસે એ પ્રમાણપત્ર હાથ વગું રહેશે. નિમણૂક કરનાર સત્તાએ નિમણૂક આપતા પહેલાં તમારું આ કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર ચેક કરવાનું છે. તો આ નિમણૂકની વાત થઈ ગઈ. પછી હા, નામમાં વિસંગતતા છે. તો નામમાં વિસંગતતાની અંદર જે બહેનોના લગ્ન થઈ ગયા છે એમણે એમના લગ્નનું પ્રમાણપત્ર અથવા લગ્નનું સોગંદનામું આપવાનું છે. જે ઉમેદવારોએ એમના નામ બદલ્યા છે તો એમણે એની સાથે એમનું ગેજેટનું જે નોટિફિકેશન છે એમનું નામ બદલાયનું એ રજૂ કરવાનું છે અને એમનું સોગંદનામું રજૂ કરવાનું છે. પછી તમારું સરકારી નોકરીમાં તમે છો તો તમારે જે NOC મેળવવાનું છે એ NOC કેટલાક ઉમેદવારોની રજૂઆત એ છે કે એમને મેળવવામાં અત્યારે મુશ્કેલી પડી રહી છે. તો તમે જો 1 તારીખ સુધી મેળવી શકો તો તમે એને મેળવીને અપલોડ કરો. પણ આ પ્રમાણપત્ર ફરજિયાત નથી, પણ તમે જ્યારે નોકરી માટે હાજર થવા જશો ત્યારે તમારે ફરજિયાતપણે આપવું પડશે. એટલા માટે તમે સમયસર NOC મેળવી લો અને NOC મેળવવાની સાથે આ તમે એને અપલોડ કરી દો. પણ આ ફરજિયાત નથી એટલે તમારું ત્યાં ફોર્મ અટકશે નહીં. પછી મેં તમને અગાઉ જે કીધું એ ફરીવાર કહી રહ્યો છું કે તે વખતે અરજી કરતી વખતે તમે જે ખોટું કોઈ ટીક કરી લીધું હોય તો એ ટીક કરવામાં એ પ્રમાણપત્રની જગ્યાએ તમે અત્યારે જે સાચું પ્રમાણપત્ર છે એ તમારે આપવાનું રહેશે. તમે દાખલા તરીકે જે તે વખતે તમે EWSનું પ્રમાણપત્ર આપ્યું છે પણ ખરેખર તમને EWS મળવાપાત્ર નથી અથવા તમે ત્યારે એવું માની લીધું કે તમને EWS મળી જશે અને તમે રજૂ કરી દેશો. આમ તો ના ચાલે, કારણ કે તમે અથવા તો તમે ટૂંકમાં તમે જાહેરાત પડી એટલે એમાં કેવું હોય કે જાહેરાત 20 દિવસ માટે ખુલ્લી હોય તો જાહેરાતના છેલ્લા દિવસે તમારી પાસે પ્રમાણપત્ર હોવું જરૂરી છે અને તમે શરૂઆતમાં ભર્યું હોય અને તમે એ વખતે ટીક કર્યું હોય અને પછી એ પ્રમાણપત્ર તમને મળ્યું ના આવે અથવા કોઈ પણ કારણસર તમારી પાસે પ્રમાણપત્ર નથી મળતું દાખલા આ કેટેગરીનું અને તો પછી અથવા તો તમે ખોટી રીતે તમારું ટીક થઈ ગયું છે, તમે ખરેખર પ્રમાણપત્ર આપવા નથી માગતા તો તમારે
એની જગ્યાએ તમારે પણ એ પ્રમાણપત્ર ફરજિયાત છે તો તમારે એ જગ્યાએ તમારી એક અરજી તમે એક બ્લેન્ક પાનું કરીને તમે સ્કેન કરશો તો પણ ચાલશે, પણ એની જગ્યાએ તમે એવું કહી શકો કે આજે તે વખતે મારી ભૂલ થઈ છે એવું તમે હાથે એક વસ્તુ લખી અને એને સ્કેન કરીને અપલોડ કરશો તો પણ એમાં વાંધો નથી. પણ ટૂંકમાં તમે છેલ્લે જે અપલોડ કરશો એનો જ તમને લાભ મળશે. આવું ખોટું કંઈ તમે અરજી કરી દેશો તો એનો તમને લાભ નહીં મળે, એટલે એ વસ્તુનું પણ તમે ધ્યાન આપજો. એટલે અમારી પાસે જે મુદ્દાઓ અમારી પેલા ઉપર આવે છે, શું કહેવાય, અમારી હેલ્પલાઇન ઉપર આવે છે અથવા ઓફિસમાં રૂબરૂ આવીને જે મુદ્દાઓ આવ્યા છે અથવા સોશિયલ મીડિયા ઉપર જે મુદ્દાઓ આવ્યા છે એ મુદ્દાઓ મેં અત્યારે તમારી સમક્ષ મૂક્યા છે, સરળ ભાષામાં મૂક્યા છે. અને તમારા કોઈ અપલોડિંગની અંદર ભૂલ થશે અથવા કોઈ સર્ટિફિકેટ અમને પાછું જોઈશે તો અમારા તરફથી તમને ક્વેરી કરવામાં આવે છે. એટલે તમે તમારા SMS અને ઈમેલ સતત જોતા રહેજો. ક્વેરી થાય એટલે તરત જ કામે લાગી જજો. એવું ના થાય કે તમને ક્વેરી મોકલી, તમે કંઈ કર્યું નહીં, ભૂલી ગયા, તો એવું ના થાય એટલા માટે તમે તમારી સાથે ઘરના પણ એક માણસને જોડી રાખજો, કારણ કે આ નોકરી બહુ મુશ્કેલીથી મળે છે એવું તમે જાણો છો. બીજું કેટલાક ઉમેદવારો અમારી પાસે એવી રજૂઆત લઈને આવતા હોય છે કે એમને માર્ક્સ ઓછા મળ્યા છે, તો એ ઉમેદવારો ઓફિસ પર આવે છે ત્યારે અમે એમને ફરી ગણાવીએ છીએ અને આજ સુધી એક પણ એવો કિસ્સો નથી આવ્યો કે જેની અંદર એમના માર્ક્સમાં કોઈ ફેરફાર થયો હોય. અમે જે માર્ક્સ કર્યા છે એ કોમ્પ્યુટરની મદદથી જે કર્યા છે OMRની મદદથી, એમાં કોઈ ભૂલ થતી જોવા મળી નથી. ઉમેદવારોએ ક્યાંક ગણતરીમાં ભૂલ કરી છે, ક્યાંક ઉમેદવારોએ જે નેગેટિવ માર્કિંગ છે, એમના જેટલા પ્રશ્નો ખોટા પડ્યા છે એ પ્રશ્નો એમને એના જે નેગેટિવ કરવાના હોય, એટલા માર્ક્સ કાપવાના હોય, એ ગુણ એમણે ન કાપવાના કારણે અથવા બીજી કોઈ ગણતરીના ભૂલના કારણે આ વસ્તુ થઈ રહી છે. એટલે ઉમેદવારોને મારું સજેશન એ છે કે આટલે દૂર તમે ધક્કો ખાવ, તમારા ગાડી ભાડાનો ખર્ચ થાય, તમે હેરાન થાવ, એની જગ્યાએ તમે તમારા મિત્રોને બતાવશો અને તમે આન્સર કી સાથે મેચ કરશો તો તમને ગુણની અંદર કોઈ ફેરફાર જોવા મળશે નહીં. અને છતાં પણ તમને લાગે છે કે ખરેખર ફેરફાર છે તો તમે અમારી ઓફિસ આવી જ શકો છો અને અમે તમને જે કંઈ તમારી રજૂઆત હશે એના અનુસંધાને અમે પગલાં તમને લઈશું. એટલે તો આ બધી વાતો તમારી સામે મેં મૂકી છે અને હું આશા રાખું છું કે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ઝડપ વધશે અને મોટાભાગના ઉમેદવારો ઝડપથી આ ડોક્યુમેન્ટ જમા કરાવી દે. કેટલાક ઉમેદવારો ફોરેસ્ટની પરીક્ષા આપી રહ્યા છે, એ ઉમેદવારો પણ ફોરેસ્ટની પરીક્ષા પતે એટલે તરત જ કરી દે. એમની પરીક્ષા હમણાં જ 4 દિવસમાં 4-5 દિવસમાં પતી જવાની છે, એટલે 1 તારીખ પહેલાં જ પૂરી થઈ જવાની છે. પણ આને કોઈ પણ રીતે તમે લંબાવતા નહીં. કોઈક પ્રમાણપત્ર તમારું ખોવાઈ ગયું છે તો તમે જે સંસ્થાએ પ્રમાણપત્ર આપ્યું છે એ સંસ્થા પાસે અરજી કરીને તમે તમારું એનું ડુપ્લિકેટ પ્રમાણપત્ર પણ મેળવી શકો છો. પણ તમારું ડુપ્લિકેટ પણ જે છે એ ઓરિજિનલ, એની કોપી, ઝેરોક્સ કોપી કે એની ટ્રુ કોપી નહીં, એ રીતે તમારે અપલોડ કરવાના છે. એટલે આશા રાખું છું કે ઉમેદવારને કંઈ મુશ્કેલી નહીં પડે અને ઝડપથી એમનું ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી અને નોકરીની રાહ જોશે. અને તમે જેટલી ઝડપ કરશો એટલી ઝડપથી અમે તમને નોકરી આપી શકશું તમારા ઘરની અંદર. તમે બધા જે પાસ થયા છો એના માટે તમને ખૂબ અભિનંદન. જે ઉમેદવારો પાસ નથી થયા એ લોકોને પણ હું શુભેચ્છા આપું છું કે તમારી નિષ્ફળતા કાયમી નથી, કોઈ પણ નિષ્ફળતા કાયમી નથી. તમે ભવિષ્યની પરીક્ષાઓ માટે કે જીવનના બીજા ક્ષેત્રો જ્યાં પણ કંઈ કરવા માગો ત્યાં તમે ચોક્કસ સફળ થશો. કોઈ સફળતા કાયમી હોતી નથી. સફળ થનાર, ધારો કે આ પરીક્ષામાં સફળ થયેલો વ્યક્તિ પણ ધારો કે બીજી કોઈ નોકરી નથી, ઉપર જવા નથી માગતા, બીજી કોઈ ભરતીમાં આગળ જવા નથી માગતા, આનાથી સારી નોકરી મેળવવા નથી માગતા, તો પણ સફળ થવા માટે આ નોકરીની અંદર પણ એમણે આખી જિંદગી સારું કામ કરવું પડશે, સમાજને ઉપયોગી થવું પડશે. એ જ રીતે જે લોકો નિષ્ફળ ગયા છે એ પણ પ્રયત્ન કરશે તો કદાચ આના કરતાં પણ વધારે સારી તકો એમના માટે ઉપલબ્ધ થશે. એટલે કોઈ પણ નિરાશ થયા વિના તમે બધા કામે લાગી જજો એવી આશા રાખું છું, એવી શુભેચ્છા પાઠવું છું. અને હા, જે લોકો પાસ થયા છે એને મારે એ પણ કહેવાનું છે કે તમે આટલા બધા 2 પરીક્ષાઓમાં થઈને કુલ 10 લાખ કહીએ અથવા તો બેના કોમન ઉમેદવારો હોય તો પણ 5-7 લાખ લોકોએ પરીક્ષા આપી છે. શરૂઆતમાં 33 લાખ ઉમેદવારોએ આ અરજી ફોર્મ ભર્યું હતું, છેવટે 17 લાખ ઉમેદવારો હતા, એમાંથી કેટલાય પરીક્ષા નથી આપી. પણ અરજી કરનારા 23 લાખ ઉમેદવારોમાંથી તમે કુલ મળીને 5-5.5 હજાર લોકો 4-4.5 હજાર લોકો તમે પાસ થયા છો. એટલે કુદરતનું તમને વરદાન મળ્યું છે. આ વરદાનને તમે ભ્રષ્ટાચાર કરવામાં કે લોકોને હેરાન કરવા માટે કે લોકોને સરખો જવાબ નહીં આપવા માટે કે અસંવેદનશીલ થઈને તમે નોકરી કરશો તો કુદરત તમને માફ નહીં કરે. તમે એવા ખુશનસીબ છો, કુદરતની કૃપા તમારા પર વરસી છે. મેં પણ આ પરીક્ષાઓ આપી છે, ખૂબ બધી મહેનત કરીએ છતાંય દર વખતે સફળ થવાય એવું હોતું નથી. એટલે તમે સફળ થયા છો તો ઘણા બધા લોકોએ તમારા માટે કામ કર્યું છે, તમને મદદ કરી છે. તમારા શિક્ષકો, તમારા માતા પિતા, તમારા મિત્રો કે જેમણે તમને મદદ કરી છે, આ પરીક્ષા લેનારા, આ બધા લોકોએ તમારા માટે કામ કર્યું છે. હવે તમારી ફરજ બને છે કે તમે સમાજ માટે કામ કરજો. કોઈ પણ આપણે એક નાનું બાળક, જન્મેલું બાળક એક મોટું યુવાન થઈને સમાજમાં આવે છે તો આખા સમાજે એમાં યોગદાન કર્યું છે. એ યુવાનની હવે જવાબદારી છે એ સમાજ માટે કામ કરવાની. તો તમે સૌ સમાજ માટે કામ કરશો અને જે રીતે આપણે આ ભરતી પણ પારદર્શક રીતે કરી છે
તો આ ભરતી અમે આ સારી રીતે કરી ત્યારે તમારી મહેનત ફળી છે, પ્રમાણિકતાથી અમે ભરતી કરી છે, તો તમે પ્રમાણિકતાથી કામ કરજો એવી પૂરેપૂરી શ્રદ્ધા રાખું છું અને શુભેચ્છા આપું છું. ધન્યવાદ.